આજે આપણે બનાવશું ઓરિયો બિસ્કિટનો મિલ્કશેક। ઓરિયો બિસ્કિટ લીધા છે અને દૂધ લીધું છે 1 ગ્લાસ, ચોકલેટ સિરપ લીધું છે, ખાંડ લીધી છે, બદામ લીધી છે, કાજુ લીધા છે અને બરફ લીધો છે। હવે આપણે પહેલા ઓરિયો બિસ્કિટ લેવાના છે। ઓરિયો બિસ્કિટને આપણે કટકા કરી નાખવાના છે એટલે સરખું મિક્સરમાં પીસાઈ જશે ઓરિયો બિસ્કિટ। હવે આપણે નાખશું ખાંડ, બદામ નાખશું, કાજુ નાખશું, દૂધ નાખી દેશું ને દૂધ છે 1 પ્યાલા જેટલું જ નાખવાનું છે, આખો ગ્લાસ નથી નાખવાનો। થોડુંક આપણે ચોકલેટ સિરપ નાખશું એટલે ટેસ્ટમાં સરસ લાગશે। હવે આપણે બરફ નાખશું, મિલ્કશેક આપણે મિક્સરમાં ફેરવી લેશું। આપણી પાસે જે વધ્યું હતું દૂધ એ નાખી દેશું પાછું આપણે અને પાછું આપણે મિક્સરમાં ફેરવી લેશું। ઓરિયો બિસ્કિટનું મિલ્કશેક તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને તમને જો મારો ઓરિયો બિસ્કિટનો મિલ્કશેકનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઓરિયો બિસ્કિટનો મિલ્કશેક સરસ બને છે અને ટેસ્ટમાં પણ સારું લાગે છે। ઓરિયો બિસ્કિટનો મિલ્કશેક જલ્દી બની જાય છે અને તમે અમારો વિડીયો જોઈને બનાવશો મિલ્કશેક તો સરસ બનશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને મારી ચેનલમાંથી નવા રેસીપીના વિડીયો મળી જશે।